સુરતના ઉધના વિસ્તારમાં ઉધના પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરા સામે કાર્યવાહી કરી, જેમાં ભાટેના અમન સોસાયટીમાંથી રહીશ શોકત સોલંકીની ધરપકડ કરી આરોપી પાસેથી 125 બોબિન પ્રતિબંધિત ચાઇનીઝ દોરા સાથે રૂપિયા 37,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। પોલીસ તપાસમાં ખુલ્યું કે આરોપી રાજસ્થાનના શિખરથી પ્રતિ બોબિન રૂપિયા 250માં લાવી સુરતમાં રૂપિયા 500થી 1,000માં તેનું વેચાણ કરતો હતો। 206 તબરેઝ એપાર્ટમેન્ટ સત્યસાઈ સોસાયટી ભાટીના સુરત ખાતે એની પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી મોનોકાઇટ ફાઇટર માંજા એમ કરી અને જે એક અમારી પાસેથી 125 નંગ ફિરકી મળેલ છે, જે ચાઇનીઝ દોરીના છે। આશરે કિંમત 37,500 રૂપિયાની એની કિંમત છે। અને અમારી પાસે જે હ્યુમન સોર્સથી ઇન્ફોર્મેશન હતી કે આ વ્યક્તિ જે આરોપી છે એ આ પ્રકારે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જે મુદ્દામાલ છે રાજસ્થાનથી લાવ્યો છે અને અહીંયા પ્રતિબંધિત હોવા છતાં પણ વેચાણ કરી રહ્યો છે। એના આધારે ઉધના પોલીસે ત્યાં કાર્યવાહી કરી છે।